નમસ્કાર. શુક્રના 12 બસુ પ્રભાવ. આ પ્રભાવ જન્મ કુંડળીના આધારે રહે છે. શુક્ર જન્મ કુંડળીના પહેલા ભાવમાં હોય તે વ્યક્તિને આકર્ષક બનાવે છે. સુંદર ચહેરો અને કલાપ્રેમી હોય છે. આ વ્યક્તિમાં સારી આકર્ષણ શક્તિ હોય છે. શુક્ર કુંડળીના બીજા ભાવમાં હોય તો મધુર વાણી, ધન લાભના યોગ, પારિવારિક સુખ અને સુંદર જીવનસાથી મળે છે. શુક્ર કુંડળીના ત્રીજા ભાવમાં હોય તો અત્યંત ભોગવિલાસમાં લત, સંબંધમાં દુઃખો અને ભાઈ બહેનથી દૂર કરે છે. શુક્ર ચોથા ભાવમાં હોય તો ભૂમિ પણ વાહનનું સુખ મળે છે. માતાનો પ્રેમ અને સુંદર જીવનસાથી મળે છે. શુક્ર કુંડળીના પાંચમા ભાવમાં હોય તો પ્રેમ સંબંધો, સફળતા, ચિત્રાત્મક અને ફિલ્મ મીડિયામાં રુચિ જગાડે છે. શુક્ર કુંડળીના છઠ્ઠા ભાવમાં હોય તો અનૈતિક સંબંધ કોર્ટકેસમાં ફસાવે છે અને રોગ શત્રુથી પરેશાન થવું પડે છે. શુક્ર કુંડળીના સાતમા ભાવમાં હોય તો સુંદર જીવનસાથી, વૈવાહિક સુખ અને ભાગીદારીના વેશમાં સફળતા મળે છે. શુક્ર કુંડળીના આઠમા ભાવમાં હોય તો ગુપ્ત અનૈતિક સંબંધ, અચાનક ધનહાનિ અને માનસિક પીડા આપે છે. શુક્ર કુંડળીના નવમા ભાવમાં હોય તો ભાગ્યનો સાથ મળે છે. વિદેશથી વધુ જોડાણ હોય છે. આધ્યાત્મિક અને વિચારોમાં પવિત્રતા આપે છે. શુક્ર કુંડળીના દસમા ભાવમાં હોય તો કલા અને ગ્લેમર ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે. પ્રસિદ્ધિ મળવાની સાથે આકર્ષણ શક્તિ સારી હોય છે. શુક્ર કુંડળીના 11મા ભાવમાં હોય તો સ્ત્રી વર્ગના વધુ સંપર્ક હોય છે અને સમૃદ્ધ જીવન મળે છે. શુક્ર કુંડળીના 12મા ભાવમાં હોય તો અનૈતિક સંબંધ, ધનહાનિ, અનિદ્રા અને માનસિક બેચેની આપે છે.